મિત્રો ભરતીનું આપણે આ ફોર્મ છે, નોટિફિકેશન છે, ઠીક છે, આઈબીપીએસનું બેંકની ભરતીનું છે અને ખૂબ સરસ ભરતી છે. સમયના અભાવે આપણે આ વિડીયો થોડો લેટ મૂકી રહ્યા છીએ યુટ્યુબમાં, કે આપણે પહેલાં તારીખનું ને એનું બધું જોઈ લઈશું અને એની વિગતો ખાસ ધ્યાન રાખજો. કે ક્લર્કની ભરતી છે, ગ્રેજ્યુએશન ઉપર અને ખૂબ સારી ભરતી છે. તમામ રાજ્યોમાં જગ્યા છે અને એ પણ કઈ કઈ બેંક, તો સેન્ટ્રલ બેંક છે, બેંક ઓફ બરોડા છે, એસબીઆઈ છે, પંજાબ નેશનલ બેંક છે, ઘણી બેંકો છે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે. આપણે આગળ જોશું કયા રાજ્યમાં કઈ કઈ બેંકમાં કેટલી જગ્યા છે, ઠીક છે. ગુજરાતનું કહીએ તો ગુજરાતમાં બેંક ઓફ ઇન્ડિયામાં છે, બેંક ઓફ બરોડામાં છે, સૌરાષ્ટ્ર ગ્રામીણમાં ને એમાં છે, ઠીક છે. આગળ આપણે જોઈ લઈશું. તો આપણે આપણા વિડીયો તરફ આગળ વધીએ અને ધ્યાનથી વિડીયો પૂરે સુધી જોજો, જેથી કોઈ જરૂરી માહિતી તમારાથી મિસ ન થાય. અને બીજું એ કે આ જે વિડીયો જે છે આમાં તમને અમારો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં ને એમાં લખેલું છે, ઠીક છે. અને સિવાય તમારે નોટ ડાઉન કરવું હોય તો 81 60 97 43 92 આના ઉપર વોટ્સએપ ઓનલી તમે વોટ્સએપ કરશો તો ડોક્યુમેન્ટનું લિસ્ટ આપવામાં આવશે. એ પ્રમાણે તમને ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય આનું તો પણ તમને ભરી દેવામાં આવશે અને પેમેન્ટ તમારે ઓનલાઈન કરવાનું રહેશે ફોર્મ ભરાઈ જાય પછી. તો હવે આપણે આમાં જોઈશું. પહેલાં તો આપણે તારીખનું જોઈશું. તો ખાસ આની જે લાસ્ટ ડેટ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કે લાસ્ટ ડેટ આની જે છે એ છે 21/7/2024, ઠીક છે. 21 જુલાઈ 2024, ઠીક છે. કે આ 21/7/2024ના રોજ ફોર્મ ક્લોઝ થઈ જશે. એટલે 21 તારીખ છે એટલે તમારે બંને ત્યાં સુધી મોડામાં મોડું 19 તારીખ સુધીમાં ફોર્મ ભરાઈ દેવું. કેમ કે જે લાસ્ટ દિવસ હોય એમાં શું થાય કે વેબસાઇટ ઉપર લોડ વધારે હોય, વેબસાઇટ ડાઉન હોય, એના લીધે ફોર્મ તમારી ભરાવાની શક્યતા ઓછી રહે. ફોર્મ ભરાય પણ અને ના પણ ભરાય, કેમ કે વેબસાઇટ ઉપર આધાર રાખે. છેલ્લા 2 દિવસમાં વેબસાઇટ ડાઉન હોય છે એટલે. નેક્સ્ટ આપણે જોઈ રહ્યા છીએ કે આ બધું ડિટેલ્સનું છે, કઈ રીતે કયા પેજ ઉપર શું ડિટેલ્સ છે. તો આપણે આગળ જોઈશું. જે જરૂરી હશે ઇમ્પોર્ટન્ટ એ બધું જોઈશું, ઠીક છે. હવે આમાં કઈ કઈ બેંકોમાં ભરતી છે આ લિસ્ટ છે. આપણે બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ઠીક છે. આટલી બેંકોમાં ભરતી છે, ક્લાર્કની ભરતી છે, ઠીક છે. હવે પહેલાં તો જોઈશું એજ લિમિટ. તો મિનિમમ 20 વર્ષ હોવી જોઈએ, ઠીક છે. 20 વર્ષ, 20 થી 28 વર્ષ. અને જે છૂટ આપવામાં આવે એ આપણે જોઈશું આમાં છૂટનું, ઠીક છે. તો એ તમે જુઓ તો SC ST વાળાને 5 વર્ષની છૂટ આપવામાં આવે છે, OBC વાળાને 3 વર્ષની છૂટ આપવામાં આવે છે, અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને 10 વર્ષની છૂટ આપવામાં આવે છે. આ ઉંમર મર્યાદામાં જે છૂટ આપવામાં આવી હોય ઉપલી ઉંમર મર્યાદામાં, ઠીક છે. એ છૂટનું આપણે જોયું. હવે આપણે નેક્સ્ટ જોઈ રહ્યા છીએ. આ બધી દિવ્યાંગતાની કેટેગરીનું છે. એ આપણે અત્યારે કામનું નથી, કેમ કે એક્ઝામ પાસ કરેલું એટલે બધી ખબર પડી જાય. અને આપણા માટે કામનું નથી, દિવ્યાંગજનો માટે છે કામનું, પણ એ પણ અત્યારે કોઈ કામનું નથી એટલું કાંઈ, કે અંદર એક્ઝામ પાસ કરી લો તો લઈ જ લેશે એટલે કાંઈ વાંધો નહીં આવે. નેક્સ્ટ આપણે આગળ જોતા જઈશું એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો જો અહીં લખેલું છે ડિગ્રી ઇન એની ડિસિપ્લિન ફ્રોમ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી, ઠીક છે. તો મીન્સ તમારે ડિગ્રી, ઠીક છે, યાની કે ગ્રેજ્યુએટ હોવા જોઈએ તમે, અને તમારું જે ડિગ્રી સર્ટિફિકેટ છે આવી ગયેલું હોવું જોઈએ. નહીં આવી હોય તો પણ ચાલશે, પણ તમે આ ફોર્મની તારીખ અત્યાર છે જ, ઠીક છે, જુલાઈ 2024માં, તો અત્યાર સુધીમાં તમે ક્લિયર કરી નાખેલું હોવું જોઈએ, ઠીક છે. સેમ 6 સુધીનું બધું. હવે છે ફીનું. તો ફી જે SC ST વાળા છે, ઠીક છે, SC ST દિવ્યાંગજનો અને એક્સ સર્વિસમેન, એ લોકો માટે ફી માત્ર 175 રૂપિયા છે. અને એ સિવાય જે જનરલવાળા અને OBC વાળા છે એમના માટે ફી 850 રૂપિયા છે. અને એ સિવાય પ્લસ તમારે ફોર્મ ભરવાનો ચાર્જ લાગે. અને ફોર્મ ભરવાનો ચાર્જ આમાં લાગશે તમારે 130 રૂપિયા ફોર્મ ભરવાનો ચાર્જ IBPSનો, ઠીક છે. કેમ કે આના દરેક ફોર્મે બધું રજિસ્ટ્રેશન ને બધી પ્રોસેસ આખી નવેસરથી 6 સ્ટેપમાં પ્રોસેસ થાય, ઠીક છે. 12 ફોર્મનો ચાર્જ વધારે હશે, 150-200 જેવો ચાર્જ હશે. તમારે ઘરે બેઠા ભરાવવું હોય તો તમને અમારો કોન્ટેક આમાં નંબર બોલેલો છે, ડિસ્ક્રિપ્શનમાં છે, કોન્ટેક કરી શકો છો, ઠીક છે. હવે જે સ્ટ્રક્ચર ઓફ એક્ઝામિનેશન. તો જો અહીં લખેલું છે ડિગ્રી ઇન એની ડિસિપ્લિન ફ્રોમ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી, ઠીક છે. તો મીન્સ તમારે ડિગ્રી, ઠીક છે,
તો એક્ઝામમાં તમે જોઈ શકો છો આમાં શું પૂછાય: ઇંગ્લિશ લેંગ્વેજ, ન્યુમેરિકલ એબિલિટી, રિઝનિંગ, જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ. ઠીક છે, બેંકને લગતું પૂછાય, કેમ કે બેંકની ક્લાર્કની ભરતી છે તો ફાઇનાન્શિયલનું થોડુંક આવે બધું. એમાં કાંઈ વધારે ન હોય, હિસાબ કિતાબનું જ હોય, ગણિત જેવું. જનરલ ઇંગ્લિશ, રિઝનિંગ એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ. ઠીક છે, થોડુંક કોમ્પ્યુટરનું પૂછાશે, કેમ કે આનું છે ને ભરતી. તો આગળ આપણે જોઈ રહ્યા છીએ આમાં. તો જો આમાં એક વાત કે આ બધી લેંગ્વેજ છે કે સ્ટેટમાં કઈ કઈ લેંગ્વેજ, તો બધામાં જનરલ ઇંગ્લિશ અને હિન્દી તો આપવામાં આવેલ જ છે. હવે એ સિવાય તમે જે સ્થાનિક ભાષા છે એ પણ આપેલ છે જે તે રાજ્યની. જેમાં આપણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં ગુજરાતી ભાષા પણ આપેલી છે. એક્ઝામ દેવા માટે તમે ગુજરાતીમાં પેપર દઈ શકશો. ઠીક છે. પેનલ્ટી ઓન રોંગ આન્સર, એની કે તમે એક જવાબ ખોટો લખો તો 0.25 માર્ક તમારા કપાય. એટલે 4 જવાબ તમારા ખોટા પડે ત્યારે તમારો 1 માર્ક કપાઈ જાય. નેક્સ્ટ આપણે જોઈશું આમાં. આ બધું ડોક્યુમેન્ટનું એનું છે, એ આપણે કામનું નથી. આપણે જે કામનું છે જો કામનું છે આપણે કે કઈ કઈ બેંકમાં કેટલી જગ્યા છે, તો આ એનું લિસ્ટ છે. ઠીક છે, આપણે ત્યારે બધાનું નથી જોતા, ગુજરાતનું જોઈએ છીએ આપણે. તો આપણે જોઈશું આ રહ્યું ગુજરાત. ઠીક છે, તો ગુજરાતમાં છે બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી છે ટોટલ 25 ભરતી બેંક ઓફ ઇન્ડિયામાં છે. ઠીક છે, અને એ સિવાય બીજી 5 ભરતી છે, એટલે 25 + 5 કરવાના 30. ઠીક છે, બેંક ઓફ ઇન્ડિયામાં 30 ભરતી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં છે 117 પોસ્ટ ખાલી ગુજરાતમાં. ઇન્ડિયન ઓવરસીઝ બેંક એમાં 3 જગ્યા છે. ઠીક છે. નેક્સ્ટ જોઈશું પંજાબ નેશનલ બેંક. આ તમે જોઈ રહ્યા છો નીચે પંજાબ નેશનલ બેંક, તો એમાં ટોટલ જગ્યા છે 86 + 8 એટલે કે 94. ઠીક છે, પંજાબ નેશનલ બેંકમાં 94 જગ્યા છે. અને પંજાબ એન્ડ સિંધ બેંક એમાં 19 જગ્યા છે. ઠીક છે, તો આપણે જોઈ ગુજરાતમાં કાયમ કેટલી જગ્યા છે, તમે સ્ક્રીનશોટ લઈને જોઈ શકો છો. ઠીક છે, જોવું હોય તો. બસ એ સિવાય આ બધા બીજા બધા સ્ટેટની છે. મેઇન જે હતું એ અમે તમને કહી દીધું. બરાબર, એક્ઝામ સેન્ટર તો તમને તમારા સ્ટેટમાં મળી જશે. ઠીક છે, ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ છે. ઠીક છે, બાકી એમાં નવું બીજું કાંઈ છે નહીં. આપણે ઉંમરનું જોઈ લીધું, 20 વર્ષથી 28 વર્ષ જે છૂટ આપવામાં આવે છે એ જોઈ લીધી, ફી જોઈ લીધી આપણે. પછી એ સિવાય એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો એની ગ્રેજ્યુએટ, કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ ભરી શકે. બસ આટલું ફોર્મ ભરવા માટે કાફી છે તમારા માટે. ઠીક છે, બાકી આવા જ વિડીયો માટે જોડે રહો અમારી ચેનલ સાથે. જય હિન્દ, જય ભારત.